હાય એઆર કુકિંગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવીશું રગડા પેટીસ. તો તેના માટેના આ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો પહેલાં આપણે વટાણા લઈશું. અહીં મેં વ્હાઈટ વટાણા આવે છે તે લીધા છે, યલો વટાણા, અને તેને 2 થી 3 પાણીમાં ધોઈ અને પલાળી લઈશું 7 થી 8 કલાક માટે અથવા તો ઓવરનાઇટ માટે. હવે આપણા વટાણા પલળી ગયા છે તો આપણે કુકર લઈશું અને કુકરમાં આપણે આ વટાણા એડ કરી લઈશું પાણી સાથે જ. અને આ વટાણામાં આપણે થોડું પાણી છે તે ધ્યાન રાખવાનું કે વટાણા અંદર ડૂબી જાય અને થોડી ઉપર તરતા હોય તે પ્રમાણે. અને તેમાં મીઠું એડ કરીશું 1 ચમચી, અને તેમાં હળદર પણ અડધીથી 1 ચમચી એડ કરી દઈશું. અને બંને વસ્તુ મિક્સ કરી અને તેનું કુકર ઢાંકણું બંધ કરી અને 4 થી 5 સીટી વગાડી લઈશું, જેથી આપણા વટાણા છે તે બફાય અને રેડી થઈ જાય. હવે આપણે પૌવા લઈશું. લગભગ મેં અહીં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા પૌવા લીધા છે અને આ પૌવાને આપણે બરાબર 2 થી 3 પાણીમાં ધોઈ લઈશું, જેથી તેનું ડટ પણ નીકળી જાય. અને આ પૌવાને આપણે હવે 2 થી 3 મિનિટ માટે આપણે પલાળી અને મૂકી રાખીશું, જેથી પૌવા છે તે પલળી અને રેડી થઈ ગયા હોય અને ફૂલીને પણ રેડી થઈ ગયા હોય. તો પૌવા રેડી થઈ ગયા છે. હવે આપણે અહીં લીલું મરચું અને આદું લીધું છે અને આ બંને વસ્તુની આપણે પેસ્ટ કરી લઈશું અથવા તો ઝીણા સમારી લઈશું, જેથી આપણા મરચાં અને આદુની પેસ્ટ રેડી થઈ જાય. તો અહીં આપણી આદુ મરચાંની પેસ્ટ રેડી થાય છે ત્યાં સુધીમાં આપણે અહીં મેં બટાકા લઉં છું. અહીં મેં બોઇલ કરેલા 2 બટાકા લીધા છે. તમે વધારે કે ઓછા પ્રમાણમાં લઈ શકો છો. અહીં પેટીસની તૈયારી કરવા માટે અહીં મેં 2 બટાકા લીધા છે અને બટાકાના છોતરા કાઢી અને આપણે તેને એકદમ મેશ કરી લેવાના છે. થોડી ઘણી ક્રંચ રહેશે તો પણ વાંધો આવતો નથી. અને હવે તેમાં આપણે જે પલાળેલા પૌવા હતા તે તેમાં એડ કરી લઈશું. પૌવા એડ કરવાથી બટાકાનો જે આપણે બોલ બનતો હોય છે પેટીસનો, તે સરસ મજાનો બનતો હોય છે અને તેમાં મોઇશ્ચર રહેતું નથી, જેથી આપણા પેટીસ છે તે તળવામાં ડીપ ફ્રાય કરવામાં પણ સરસ થાય છે. અને હવે આપણે તેમાં લાલ મરચું પાવડર કરીશું અડધાથી 1 સ્પૂન જેવું, અને હળદર પાવડર અડધી સ્પૂન જેટલું, ધાણા જીરું પાવડર અડધાથી પોણી ચમચી જેટલું. અને આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. આપણે જો મીઠું એડ કર્યું હોય જ્યારે બફાવા મૂક્યા હોય ત્યારે તો અત્યારે બહુ મીઠું એડ કરવાની જરૂર રહેતી નથી. અને અહીં આપણે મરચાં અને આદુની પેસ્ટ છે તે પણ હવે અંદર એડ કરી લઈશું. અહીં મને મીઠાનું પ્રમાણ થોડું ઓછું લાગતું હતું, જેથી મેં ચેક કરી અને મીઠું થોડું એડ કર્યું છે. તમે વધારે કે ઓછા પ્રમાણમાં ચેક કરી અને નાખી શકો છો. અને હવે આપણે ધાણા જીરું શેકેલા ઝીણાનો પાવડર અને ચાટ મસાલો તે પણ તેમાં એડ કરી દેવાનો. અહીં મેં પહેલાં જીરાનો મસાલો એડ કર્યો છે, એટલે કે શેકેલું જીરું, અને અહીં હું ચાટ મસાલો છે તે પણ બંને એડ કરી અને હવે તે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું, જેથી આપણી પેટીસ છે તે બરાબર બનવા માટે રેડી થઈ જાય. તમે જુઓ કે આપણો પેટીસનો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે નાના નાના બોલ બનાવી લઈશું. તમે બોલ ગોળ બનાવી શકો છો, ચોરસ, તમે તમારા મનપસંદ બોલ બનાવી અને પેટીસમાં મૂકી શકો છો. તો અહીં મેં આવી રીતે બોલ બનાવી લીધા છે. તમે જુઓ કે આપણું મોઇશ્ચરનું પ્રમાણ નથી, એટલે પૌવા એડ કર્યા છે તો તે જરૂર એડ કરવા, અને પેટીસ બહુ સરસ બનતી હોય છે. તો હવે આપણે આવી જ રીતે બધા જ પેટીસ બનાવી લઈશું, જેથી આપણે તેને ડીપ ફ્રાય કરવી હોય તો પણ ઇઝીલી આપણે કરી શકાય. અને જો જે ફ્રાય કરવા માગતા હોય તો પણ વધુ તેલ નાખી અને તેને ફ્રાય કરી શકો છો. તો આપણી પેટીસ રેડી થઈ ગઈ છે અને તેની સાઈડમાં મૂકી અને અહીં હું એક વાસણમાં તેલ લઉં છું રગડો બનાવવા માટે. અને તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં જીરું તે લગભગ અહીં મેં અડધી ચમચી જેટલું એડ કર્યું છે. તમે વધારે કે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો, અને એડ કરવા ન માગતા હોય તો પણ ચાલે છે. અને તેમાં હિંગ એડ કરવી. અને આ બંને વસ્તુ થઈ ગયા પછી આપણે તેમાં વરિયાળી એડ કરવી, અને વરિયાળી એડ કર્યા પછી તેમાં આપણે અહીં ધાણા જીરું પાવડર છે તે પણ અડધી ચમચી જેટલું હું એડ કરું છું. તમે વધારે કે ઓછું એડ કરી શકો છો. અને એ એડ થઈ ગયા પછી આપણે તેમાં મરચું પાવડર છે તે પણ લગભગ પોણી ચમચી જેટલો એડ કરવો. અને આ સમયે ગેસની ફ્લેમ આપણે લો રાખવી, જેથી આપણું મરચું છે તે બળી ન જાય. અને હવે આપણો જે વટાણાનો જે રગડો છે
તે બફાઈને રેડી હતો તો તે એડ કરી દેવો અને પછી તેને બરાબર મિક્સ કરી લેવું, જેથી આપણો જે રગડાનું મેન મસાલો છે તે રેડી થઈ જાય. અને હવે આપણે જે બટાકા છે જે દબાવીએ છીએ તેના માટેનું તેને એવી રીતે રગડાને આપણે બરાબર દબાવી અને મેશ કરી લેવા વટાણાને, જેથી તેનું રગડાનું ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. તો મેશરની મદદથી આપણે બરાબર વટાણા મેશ કરી લેવા. અને હું અહીં ગળપણમાં અહીં ખજૂર આંબલીની ચટણી પણ એડ કરી શકો છો, પણ મેં અહીં ગોળ અને આંબલીનો પલ્પ છે તે એડ કર્યો છે. મેં થોડી આંબલી પલાળી રાખી હતી અને તેનો પલ્પ કરીને મૂક્યો હતો, અને ગોળ બંને એડ કર્યું છે. તો અને હવે આપણે તેમાં બટાકા એડ કરી લઈશું. લગભગ અહીં હું અડધાથી પોણો બટાકો એડ કરું છું, પણ તમે વધારે જાડું કરવા માગતા હોય તો વધારે પણ બટાકો એડ કરી શકો છો. અને ફરીવાર હું મેશરની મદદથી મેશ કરી લઈશ, જેથી આપણો રગડો છે તે સરસ રીતે થઈ જાય અને બંને વસ્તુ સરસ રીતે બટાકા સાથે મેશ થઈ જાય. તો તમે જુઓ કે આપણો રગડો છે ઓલમોસ્ટ રેડી થઈ જવા આવ્યો છે. તો આવી રીતે આપણે રગડાને બરાબર સરસ બનાવી લેવો અને તેને થોડીવાર લગભગ 2 થી 3 મિનિટ માટે ઉકળવા મૂકી દેવો, જેથી આપણો રગડો રેડી થઈ જાય. તમે રગડો કેટલો થીક કરવા માગો છો તે તમારે એ પ્રમાણે પાણી એડ કરવું. જો રગડો તમારે થોડોક ઢીલો રાખવો હોય તો વધુ પાણી એડ કરવું. અને હવે આપણો રગડો થઈ જાય પછી આપણે જે પેટીસ બનાવીને મૂકી હતી તેને હું અહીં શેલો ફ્રાય કરું છું. તમે જો વધારે ડીપ તેલ એડ કરી અને વધારે ફ્રાય એડ કરવા માગતા હોય તો તે પણ કરી શકો છો. તમે જુઓ કે આપણી પેટીસ છે તે હું અહીં આવી રીતે થોડું તેલ એડ કરી અને શેલો ફ્રાય કરી લઉં છું. તો આવી જ રીતે આપણી પેટીસ છે તેને બંને સાઈડથી શેલો ફ્રાય કરી લેવી, જેથી આપણે આ પેટીસ છે તે રેડી થઈ જાય. અને મેં અહીં સામાન્ય તેલ છે તે ઉપરના ભાગમાં પણ લગાવી લીધું છે. તો આવી રીતે આપણી પેટીસ છે બંને બાજુથી શેકી લેવી. તો આપણી અહીં પેટીસ છે તે ઓલમોસ્ટ શેકાઈ જવા આવી છે, તમે જોઈ શકો છો. તો આવી જ રીતે આપણે બધી જ પેટીસ શેકી લેવી. તો અહીં આપણી બધી જ પેટીસ શેકાઈ અને રેડી થઈ ગઈ છે. તો આપણે આ પેટીસને સાઈડમાં મૂકી દઈશું. અને હવે આપણે જે રગડો અને પેટીસ છે તે રેડી કરી દઈએ, એટલે કે આપણી ડીશ રેડી થઈ ગઈ છે. તો આપણે ડીશને આપણે સર્વ કરવા માટે રેડી કરી દઈએ. તો અહીં હું એક થાળી લઉં છું. તમે સ્ટીલની અથવા કાચની કોઈ પણ ડીશ લઈ શકો છો. અહીં મેં થાળી લીધી છે અને રગડો નીચે મેં પાથર્યો છે. અને રગડો પાથર્યા પછી આપણે તેમાં પેટીસ મૂકી દઈશું. તો તમે જુઓ કે અહીં મેં રગડું મૂકી અને હવે આપણે જે પેટીસ શેકીને રેડી કરી છે શેલો ફ્રાય કરીને તેની ઉપર મૂકી દઈશું. અને પેટીસ મુકાઈ જાય પછી આપણે ફરી પાછું તેના ઉપર થોડો રગડો એડ કરીશું. અને પછી આપણે જે ખજૂર આંબલીની ચટણી છે તે પણ લગભગ અહીં આપણા ટેસ્ટ પ્રમાણે 1 ચમચી અથવા તો અડધી ચમચી, જે પ્રમાણે તમારે ગળ્યું તીખું મીઠું કરવું હોય તે પ્રમાણે એડ કરવી. અને હવે તેમાં મેં જે કોથમીરની ચટણી છે તે પણ એડ કરી છે, તે પણ મેં થોડીક જ એડ કરી છે, છોકરાઓ ઓછું તીખું ખાય છે તો. અને હવે આપણે તેમાં સમારેલી સૂકી ડુંગળી છે તેને એકદમ ઝીણી સમારી અને તેને ઉપર એડ કરી દેવી. તો અને આ વસ્તુ બધું જ એડ થઈ ગયા પછી આપણે આ પેટીસ છે તે ખાવા માટે રેડી છે. તો તમને મારી આ રગડા પેટીસની રેસીપી બનાવી જોવી ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ.